જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. અને જો આપણે સવારમાં અત્યારે તો ઉઠીને નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છે. અને જો અત્યારે પલ્લવી તો અહીંયા છે. હા પલ્લવી, હા રે પલ્લવી, સવારમાં પલ્લવી જો રાજી રાજી થઈ ગઈ છે. હું આવ્યું ક્યાં ભાગતી છે? શિરાવાનું તારે કઈ બાજુ લઈ જવા? ઘરે આવી જવું હે? ઘરે આવી જવું છે? દવા પીવાની જામ જામ બા આવ્યા બાપા સાહેબ. તારે શું કરવાનું છે? ખાવા જવાનું છે? પાછા વહી ગયા? હા બા પાછા વહી ગયા. તો હાલ આપણે શિરાવા જવાનું છે ને? શું બનાવ્યું છે કે તો કરી? દાળ ને ચોખા ને એવું બનાવ્યું છે કા? દાળ ખાવી છે? ઓય ખાવા જવાનું હાલો. જીરે ભાંગી જાય એમ નીકળ બારી છે. આપણે શિરાવાનો સમય થઈ ગયો છે ને પલ્લવી તો જો આ બોલ બધું રમતું કરે છે પડામાં. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. અને આપણે તો શિરાવાનો ભૂખ તો બહુ લાગી જાય. સવારમાં ઉઠવી એટલે તરત આમ થાય આવા જ મળી જાવ એ રીતે ભૂખ લાગે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. પહેલાં આપણે શિરાવી લઈએ. તો આપણે બહારથી આવી ગયા છીએ શિરાવા અને પલ્લવી પણ આવી ગઈ છે. હા બોલો પલ્લવી, હું નાખે મોઢામાં ઓલું ખડ ન ખવાય તારો ડોહું. અહીંયા જો આમ જો ચોખા ને એવું બનાવ્યું બધું. જો અમી હા હા એ બધું ને ખાવાનું હોય. જો આ રીતનું ચોખા ને એવું બધું છે. એમાં શું છે વળી કઈ છે બીજું નવીનમાં? ક્યાં વહી જાસ? હાલો આવી જાવ. ભૂંગળા ને જો ભાત ને એવું બધું બનાવ્યું છે. આજ કઈ બીજું કઈ બનાવ્યું છે નહીં? કઈ નથી બનાવ્યું. રોટલી બનાવી છે. શાક નહીં હોય ને તો દાળ ને રોટલી ભાત ખાઈ લેવાના. કેમ નવરે નથી મળે? કેમ મોડું ઉઠાણું હતું? મોડું ઉઠાણું હતું એવું છે? તમને ખબર છે પોણા હાથે જ ઉઠું. પોણા હાથે ઉઠ એટલે તો અમારે જો પોણા 7 વાગે ઉઠ એટલે તો ઈ તો હજી મોઢું ધોન કાંઈ કોલા કોલા લોટ બોટ બાંધ ને એવું થાય એટલે 7:30 થઈ જતા છે ને. 7:30 8 વાગી જાય કા? મારે ક્યાંય કામે જવું એને કઈ કામે જ ક્યાંય નહીં. તમે જાઓ એટલે પછી અમારે આપણા કામે જાવ એટલે હાલે. તો જો આ રીતનું છે બધું. આજે તો ભાત ને એવું બધું બનાવ્યું છે. બીજું કઈ નવીનમાં તો કઈ છે નહીં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને હાલો શિરાવા. તમને પણ ભૂખ લાગી હોય તો ભાત ને એવું બધું બનાવ્યું છે તો શિરાવી લઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. તો જોવો મિત્રો આપણે આજ જો આ રીતની ઠંડી રોટલી તળે છે. એટલે કે ઠંડી રોટલી ખાંડની રોટલી હોય ત્યારે તળે એટલે મસ્ત મસ્ત કડકડી થઈ જાય. જો અને ખાવાની પણ બહુ મજા આવે કા? હા જો સમોસા જેવી થઈ જાય કે જો તળાઈ ગઈ છે રોટલી. અને જો આ ખાધી હોય તો પેટ તમે પણ તળજો. ટાઢા રોટલા હોય એટલે કે સાંજના રોટલી હોય તો એ સવારે તળવાની. તમે જો આ રીતના થઈ જાય મસ્ત ક્લાસ 1 નંબર થઈ જાય. કડક જ એટલી થઈ જાય જો. અને સ્વાદ પણ મસ્તી નો આવે. આ છે ઠંડી રોટલી જો. રીતની તળે છે હજી પણ મજા આવે. એક સાઈડ નાસ્તો જ એમ કહેવાય કે નાસ્તો થઈ જાય કા? હા જો સા ને આ રોટલી ખાધી હોય તો ઘટે નહીં એમ કહી શકાય. એ રીતનું મજા આવે. આ રીતની થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. હવે તળાઈ ગઈ છે ને? તળાઈ ગઈ બીજી મૂકી છે
છે બધું. કેટલીક તળવાની છે હજી. પલવીને બહુ ભાવે. જો આ રોટી બધું છે એ રીતનું. હા, મને ભાવે તો ખરા જ નહીં. મારે ખાવા જોઈએ. તો હાલો સ્ટાર્ટિંગ કરવી. જો આ રીતની થઈ ગઈ છે બધી. તો આપણે સ્ટાર્ટિંગ કરવી ખાવાનું. કઈ રીતની છે હજી તો ગરમ લાગે છે, કારણ કે હજી તવિયામાંથી ઉતારી જ છે. તો હાલો બધાય રોટલી ખાવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે ખાઈ લઈએ રોટલી. તારે ખાવી છે? એવું છે તો એને ચાલુ કરી દીધું તળતા તળતા. તો ચાલો પેલા રોટલી બોટલી ખાઈ લઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. તો જો પલવી ધૂળમાં રમતું કરે છે. પલવી હું રમેશ. તડકો હોય તો આવતો હોય છે ને? ટાઈટી આવે ને તડકો આવે છે કે તો હું લોંગી પડી જાય છે. જો હું ધૂળ ભરવાની છે. જો ગ્લાસમાં થોડીક ધૂળ ભરી વાળી છે. જો અડતા નહીં એમ કે એ પણ બાદ તો નીકળે એમ કેમ ખબર પડી જાય. હું ટાઈટ આવે છે. જો ટાઈટ આવે છે એટલે તો લુંગી ઓઢી લીધી છે અને પછી રમતું કરે છે. કા પોલું? હા તો બોલ. કરે તો ડોકલ લાવે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. અત્યારે તો જઈએ છીએ આપણે ગામમાં થોડું કામ છે તો જઈએ છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. પલવી ગારામાં રમવા ગઈ તો પલવી ગારો ચોટી ગયો તો શિવાળા હાથ થઈ ગયા ને. જો હે જો ઉપર રમતું કરાવવા હામું નહીં. લાય જો દે ને આમ જો રમતું કરે નાના છોકરા થોડે. આ રીતને રમતો કરવાનો દઈ દે અને રમ્યા. જો દઈ દીધું વળું મેં નહીં દે. હા બોલે જો પાછું પડે. તો મિત્રો આપણે ગામમાં ગયા હતા ને બપોરા પાણી કરી લીધા હતા ને આરામ પણ થોડોક કરી લીધો હતો. તો અત્યારે તો જો સાંજનું ટાણું થઈ ગયું છે. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તો ફરી પાછા મળશું કાલે. તો ત્યાં સુધી બાય ટાટા.